અમદાવાદમાંથી એક ઘટના સામે આવી કે જ્યાં એક આદિવાસી સમાજની દીકરી અને એક ઠાકોર સમાજની દીકરી ગુમ થઈ ગઈ છે અને આખી બાબતને લઈ અને છેલ્લા 17થી 18 દિવસથી એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આ દીકરીઓને શોધવા માટે પોલીસ કાર્યવાહી કરે, પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવે, પરંતુ આ આખી બાબતમાં પોલીસની નિષ્ક્રિયતા જોવા મળી અને હવે તમામ બાબતે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આખી બાબતને લઈ અને જો વધુમાં ચર્ચા કરવા જઈએ તો 24 એપ્રિલની આ વાત છે કે જ્યાં 24 એપ્રિલથી એક ઠાકોર સમાજ અને એક આદિવાસી સમાજની જે સગીરા દીકરીઓ છે એ ગુમ થઈ ગઈ હતી ને આખી બાબતને લઈને 17 દિવસથી વધારે સમય પસાર થઈ ગયો હોવા છતાં જે તે સમયે નરોડા જે અમદાવાદનું પોલીસ સ્ટેશન છે તેમના દ્વારા ફરિયાદ દાખલ કરવામાં નહોતી આવતી. આ આખી બાબતને લઈને ત્યારબાદ સમાજના આગેવાનો મેદાને આવ્યા અને આ સમગ્ર પ્રકરણમાં આવી અને આખી બાબતને લઈને હવે આખરે પોલીસે ફરિયાદ નોંધી છે અને પોલીસ દ્વારા આખી બાબતને લઈ અને તપાસ પણ હાથ ધરવામાં આવી છે. ખાસ કરી અને હવે જ્યારે ઠાકોર સમાજની દીકરીની વાત કરવામાં આવે તો એ દીકરી પોલીસને મળી ગઈ છે, પરંતુ હજી સુધી આદિવાસી સમાજની દીકરી મળી નથી અને આ તમામ બાબતે જિગ્નેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ. મિત્રો, પંચમહાલની 15 વર્ષની આદિવાસી સમાજની દીકરી અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી છેલ્લા 15 દિવસથી ગુમ થયેલી છે. જનતા સેનાના મિત્રો કલ્પેશભાઈ, દેવલબેન વગેરે ખૂબ સંનિષ્ઠ રીતે સતત આ મુદ્દે રજૂઆતો કર્યા છે, આક્રમક રીતે લડી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ સુધી મારી પોતાની પણ વાત થઈ છે. હું વિડીયોના માધ્યમથી રાજ્યની પોલીસને, કન્સર્ન અધિકારીઓને, ખાસ કરીને નરોડા પોલીસ સ્ટેશનને કહેવા માંગુ છું કે આ બહુ ગંભીર ઘટના કહેવાય. નાબાલિગ દીકરી છે, 15 વર્ષની દીકરી છે, ગરીબ પરિવારની આદિવાસી દીકરી છે. એટલે તમે તમારા પ્રયત્નો કરતા જશો, પણ છતાં આ પ્રયત્નોને અતિ સઘન કરી કોઈ પણ સંજોગોમાં આવતા 72 કલાકમાં આ દીકરીઓનો અતોપતો મળે. એમની સાથે શું બન્યું એ બધું જ પબ્લિક ડોમેનમાં, એમની ઓફકોર્સ એમની આઈડેન્ટિટી રિવીલ ન થાય એ રીતે પબ્લિક ડોમેનમાં લાવવામાં આવે, જેથી લડનારા બધા માણસોને સાંત્વના મળે કે રાજ્યની પોલીસ અને પ્રશાસન આ મુદ્દે યોગ્ય પગલાં ભરી રહ્યું છે. જોઈન્ટ કમિશનર પોલીસ સાથે મારે વાત થઈ, એમણે મને પાક્કી ખાતરી આપી છે કે જિગ્નેશભાઈ અમે આ મેટરને ગંભીરતાથી લીધી છે. હું પોતે કેસનું મોનિટરિંગ કરી રહ્યો છું અને મને પાક્કી ખાતરી છે કે ટૂંક સમયમાં દીકરી મળી જશે. પણ છતાં વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે 15 વર્ષની આદિવાસી સમાજની આપણી આ બેન, આપણી આ દીકરી એ તાબડતોબ નરોડા પોલીસ સ્ટેશન એને શોધીને લાવે. નમસ્કાર, આપ સૌને ખ્યાલ છે કે 24 એપ્રિલના રોજ એક ઠાકોર સમાજની અને એક આદિવાસી સમાજની આ બંને દીકરીઓ ગુમ થઈ ગયેલી હતી. આ બાબતે પરિવાર દ્વારા નરોડા પોલીસ સ્ટેશન અમદાવાદ ખાતેનો વારંવાર સંપર્ક કર્યો. પોલીસે મળતી માહિતી મુજબ ફરિયાદ જે તે સમયે નહોતી નોંધી. પરિવારે જ્યારે જનતા સેનાનો સંપર્ક કર્યો, જનતા સેનાએ ધરણાનો કાર્યક્રમ કર્યો, તેના ભાગરૂપે એક ઠાકોર સમાજની દીકરી મળી ગઈ છે, પરંતુ હજુ સુધી આદિવાસી સમાજની જે દીકરી છે તે મળવાની બાકી છે. આ સમસ્ત ઘટનાના ભાગરૂપે 24 કલાકનું નરોડા પોલીસ સ્ટેશનને અલ્ટિમેટમ આપેલું છે કે 24 કલાકમાં આદિવાસી સમાજની જો આ દીકરી ગુમ થયેલ છે તે નહીં મળે તો નેશનલ હાઈવે નંબર 8 બંધ કરવામાં આવશે. આ બાબતે તમામ આગેવાનોને અને ખાસ કરીને આદિવાસી આગેવાનોને આજે શુક્રવારના રોજ સાંજે 8 વાગે નરોડા અમદાવાદ ખાતે એક મિટિંગનું આયોજન કર્યું છે. સ્થળ છે એ 14 મધુસૂદન બિઝનેસ પાર્ક, નરોડા સૂતર કારખાના ખાતે. મારો મોબાઈલ નંબર છે 81 60 58 85 40. ફરીથી રિપીટ કરું છું, 81 60 58 85 40. આજે સાંજે 8 વાગે ખાસ કરીને આદિવાસી આગેવાનો આવો. અન્ય તમામ સમાજના આગેવાનો વેલકમ છે. ગુજરાતની દીકરીને શોધવામાં તમામ લોકો એક સાથે મળીને એક પ્લેટફોર્મ પર આવીએ અને કાર્યક્રમ આપીએ. મળીએ છીએ આજે સાંજે. જય ભીમ, જય જોહાર, જય માતાજી, ઇન્કલાબ જિંદાબાદ. અહીંયા ખાસ કરીને આખી બાબતને લઈને આદિવાસી સમાજના જે આગેવાનો છે અને ખાસ કરી અને જે તમામ આગેવાનો દ્વારા મીટિંગ રાખવામાં આવી અને ખાસ કરી અને આદિવાસી આગેવાનોની મીટિંગમાં
હાજર રહેવા માટે પણ ક્યાંક ને ક્યાંક હવે વિનંતીઓ કરવામાં આવી રહી છે ને આ આખી બાબતે આદિવાસી સમાજના લોકો દ્વારા અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું કે જો આ દીકરી 24 થી 48 કલાકની અંદર નહીં મળે તો પછી નેશનલ હાઈવેનો પણ ક્યાંક ને ક્યાંક નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ કરવામાં આવશે. ખાસ કરી અને જિજ્ઞેશ મેવાણીએ પણ અહીંયા પોલીસને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે કે 72 કલાકમાં કંઈ પણ કરી અને આદિવાસી સમાજની દીકરીને જે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે એને પાછી લાવવામાં આવે. ખાસ કરી અને આખો જે કિસ્સો સામે આવ્યો એમાં નરોડા પોલીસની સામે અનેક સવાલો ઊભા થયા. કોઈ પણ બાબત હોય, કંઈ પણ વાત હોય, પરંતુ 17 દિવસ જેટલો સમય વીતી ગયા છતાં પોલીસ દ્વારા પરિવાર સતત ફરિયાદ નોંધવા માટે ત્યાં જઈ રહ્યું હતું, પરંતુ પોલીસે ફરિયાદ ના નોંધી એ એક ગંભીર બાબત છે. ખાસ કરીને આવા કિસ્સાઓ જ્યારે સામે આવતા હોય છે ત્યારે અનેક સવાલો ઊભા થતા હોય છે ને ત્યારબાદ શું દર વખતે સમાજે મેદાને આવવાનું, સમાજના લોકો સવાલો ઊભા કરે, વિરોધ કરે અને ત્યારબાદ પોલીસ કાર્યવાહી કરશે, એવી પણ અનેક બાબતોને લઈ અને હાલ સવાલો ઊભા થઈ રહ્યા છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે જિજ્ઞેશ મેવાણી દ્વારા આજે નિવેદન આપવામાં આવ્યું છે અને પોલીસને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.